ચતુર ગોપી સયાની ગોપીનું મંગલા નું કીર્તન લીધું છે આજે સખીજનો. શ્રી ગોવર્ધન નાથ કી જય. મુખ દેખન હો આઈ લાલ કો. હવે લીલા કંઈક એવી બની રહી છે કે એક ગોપી નંદાલયમાં આવી રહી છે અને યશોદા મૈયા ની સામે આવીને ઠાડી ઊભી છે અને યશોદા મૈયાને કહી રહી છે કે મુખ દેખન હો આઈ લાલ કો. હું તો શ્રી કૃષ્ણનું લાલાનું મુખ જોવા આવી છું મૈયા. કલ મુખ દેખ ગઈ દધી બેચન જાત હી ગયો બિકાય. મૈયા કહે છે લાલ તો શયન કરી રહ્યો છે, ભોર ભયો છે, હજી વહેલી સવાર છે, તો કેમ તારે અત્યારે મુખ જોવું છે? તો ગોપી જવાબ આપે છે કલ મુખ દેખ ગઈ. કાલે હું શ્યામનું મુખ જોઈ અને ગઈ હતી તો દધી બેચન દહીં વેચવા માટે ગઈ હતી તો જાત હી ગયો બિકાય જતા વેત જ હજી તો ગઈ અને તરત જ મારું બધું જ દહીં વેચાઈ ગયું યશોદા. એટલે આજે પણ કેટલું સુંદર મુખ અને એટલું પાછું લાભદાયી છે, મંગલરૂપ નિધાન છે શાવરો, એટલે એના મુખના દર્શને આવી છું. દિન તે દુનો લાભ ભયો ઘર કાજર બચિયા જાય. હવે કાલે હું એનું શ્રીમુખ જોઈને ગઈ હતી તો દહીં તો તરત જાતા વેત વેચાઈ જ ગયું, પણ ઉપરથી દિનમાં દુગનો લાભ થયો, બીજો લાભ થયો. શું? તો કે ઘર કાજર બચિયા જાય. મારા ઘરે જે કાજર નામની ગાય છે એણે બચિયાને જન્મ આપ્યો. મંગલ છે રૂપ નિધાન શાવરો, એટલે હું દર્શન કરવા આવી છું. આઈ હો ધાય થંભાય સાથકી મોહન દેવ જગાય. હવે યશોદાને વિનંતી કરે છે કે આઈ હો, હું કઈ રીતે આવી છું? ધાય દોડીને, ઉતાવળમાં આવી છું, દહીં વેચવા મારે જવું છે, ધાય દોડીને આવી છું. થંભાય સાથકી, મારી સાથની સખી શાયેલીઓ જે સાથે વેચવા જતી હતી મથુરાની ડગર ઉપર, એને થંભાઈ, એને થંભાવીને બાનું કરીને કે હું હમણાં આવું છું, તમે અહીંયા ઊભી રહો, ઠાડી રહો, જસ્ટ આવું જ છું હમણાં. આપણા શબ્દોમાં કહીએ તો થંભાઈ સાથકી મોહન દેવો જગાય. મોહનને જે એક નજરમાં મોહી લઈ એક કૃષ્ણને દેહો જગાય, એને જગાડી દ્યો. હું મુખ જોઈ લઉં તનિક. સુન પ્રિય વચન વિહસ ઉઠી બેઠે નાગર નિકટ બુલાય. આહા વારી જાઉં. સુન પ્રિય વચન, આવા સુંદર પ્રિય વચન અને પ્રિયના વચન અને પ્રિય મીઠા વચન, આવી મીઠી બોલી ગોપીની નંદાલયમાં પોઢેલો નટખટ કૃષ્ણ સાંભળી જાય છે. સુન પ્રિય વચન વિહસ, વિહસ, વિહસવાની વિશિષ્ટ રીતે હસવું. જે હસવામાં હાસ્ય તો છે જ, આનંદ તો છે જ, પણ મનનું કંઈક વાત પણ જાણેલી છે, કટાક્ષ પણ છે, બધું જ છે જે હાસ્યમાં, એવું વિશિષ્ટ રીતેનું હાસ્ય એટલે વિહસ. ઉઠી બેઠે, ઊભા થઈને બેસે છે, ઉઠી બેસે, શયન કરતા હતા તો થોડા ઊભા થઈ બેસે છે. નાગર નિકટ બોલાય, અને નાગર શ્રી કૃષ્ણ ગોપીને નિકટ બોલાય, નજીક બોલાવે છે. વારી વારી જાઉં. પરમાનંદ સયાની ગ્વાલિની. પરમાનંદ દાસજીની રચના છે, કહી રહ્યા છે કે ગ્વાલિની ચતુર છે, ગ્વાલિની શયાની છે. આ બધું તો બહાનું હતું, મંગલ તો હતું જ, બધું મંગલ તો થયું જ હતું, પણ આ સુંદર બહાનું કરી શેન સંકેત બતાઈ. આંખોના ઈશારાથી, શેન એટલે ઈશારો કરવો, સંકેત બતાઈ, કઈક મનની વાત, કઈક દિલની વાત જે પ્રભુને કહેવાની હતી એ આંખોમાં કઈક કઈને બતાઈ દીધી છે. એવી શયાની ગ્વાલિની મુખ દેખન હો આઈ લાલ કો. શ્રી ગોવર્ધન નાથ કી જય.